सींच के मिट्टी को खेतों के नाम जवानी लिखी खलिहानों में रौनक भर कर किसान ने अपनी कहानी लिखी। નો પરિચય મારું નામ પ્રતાપભાઈ ભોગાભાઈ વાહ ગામ સીમાટી કેટલા વીઘાની માંડવી હતી અમારે 5 થી 6 વીઘાની માંડવી છે 6 વીઘાની માંડવી એટલે અંદાજિત કેટલી નુકસાની નુકસાનીમાં તો મારે આમાં 5 થી 6 કાંડી માંડવી થાય એમ હતી અત્યારે આ માવઠાના કારણે આમાંથી કંઈ લેવાનું નથી બધું ખતમ થઈ ગયું ને અત્યારે અમે હાવ પાયમાલ થઈ ગયા બરાબર ને અહીંથી અમારે પાણીનો નિકાસ આવેલો છે ગટર મોટી એમાંથી પાણીનો એટલો પરવા આવ્યો કે મારા ખેતરની અંદર એટલે પાણી હતું ને પાછળ બધું કોઈ વસ્તુ આમાં દેખાતું નથી અત્યારે અમે ખેડૂતાની ઉપર હતા બધી નકશા હતા અટાણે અમે પાયમાલ થઈ ગયા આમાં કોઈ જાતનું કંઈ લેવાનું નથી અટાણે અમારે માલઢોરનો સારો હતો એ પણ બધો બગડી ગયો તો ખેડૂત માટે સરકાર પાસે અમારી એટલી અપેક્ષા છે કે આમાં અમને કંઈક વળતર આપે ને જે એ લોકો વળતર ચૂકવવા માંગે છે એ પ્રમાણે અમારી ભરપાઈ થાય એમ નથી બરાબર અટાણે અમે પાયમાલ થઈ ગયેલા છે ને જે એ દેવાનું કહે છે એમાં અમારું પુરવાર થાય એમ નથી બરાબર ને અંદાજિત મારે આમાં પાણીના પરવામાં 2 વીઘાની માંડવી વહી ગઈ એટલે લગભગ 2 ખાંડી માંડવી તેમાં તણાઈ ગઈ મારી આ પાણીના પરવામાં વહી ગઈ સરકારના ટેકાના ભાવ પ્રમાણે આ માંડવી કેટલાની થાય આમાં 1,60,000 થી 70,000 માંડવી મારી થાય એમ હતી આમાંથી 5 થી 6 વીઘાની અંદરમાં તો અત્યારે એમાં આ કાળા બધી દોડવા થઈ ગયા છે ને આમાં કોઈ લેવા માંગે એમ જ નથી આમાં કોઈ વેપારી પણ હાથ નાખે એમ નથી ને આ બધું હાવ અમને મુકાળો થઈ ગયો ને હાવ ખાતર થઈ ગયું તો હવે અટાણે અમારે કયો રસ્તો લેવો અટાણે અમારે આ સીમાટીની અંદર બધાને પાત્રા પેડાવી બધીની નુકસાની ખેડૂત સરકાર શ્રી પાસેથી શું અપેક્ષા છે તમારી સરકાર પાસે એટલી અપેક્ષા અમે કરીએ છીએ કે આમાં જો કદાચ ને અમને એ લોકો આપવા માંગે છે એનું પેકેજ એ પ્રમાણે અમારું પુરવાર નથી થાય એમ તો અમે એની પાસે જે પાક ધિરાણ લીધેલું છે તો એની દેવા માફીનું જો અમને થોડોક સહકાર કરે એમાં તો અમે એને એટલી અપેક્ષા માંગીએ એની પાસે मेहनत से सींच के मिट्टी को खेतों के नाम जवानी लिखी खलिहानों में रौनक भर कर किसान ने